નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। તારીખ 3/1/2025 શુક્રવારના રોજ ઈડરમાં ઉત્તરાયણ નિમિત્તે અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ઈડર ટ્રસ્ટના યુવાનો દ્વારા સવારે ઈડર ત્રિરંગા સર્કલ પાસે અને બપોરુ ટાવર પાસે ચાઇનીઝ જેવી ઘાતક દોરીથી ઘાયલ થતા ટુ વ્હીલર વાહન ચાલકોને ફ્રીમાં સેફટી તારનું મોટી સંખ્યામાં વિતરણ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં ઈડર પોલીસના વડા પીઆઈ ચેતનસિંહ રાઠોડ સાહેબ, એએસઆઈ દીપકભાઈ પરમાર, એપીસી મહેપાલસિંહ એમની ટીમ હાજર રહ્યા હતા। ઈડર મેમણ સમાજના પ્રમુખ ઇન્દ્રિશભાઈ પણ હાજરી આપી યુવાનોને સપોર્ટ આપ્યો હતો, જેમાં ટ્રસ્ટના પ્રમુખ અલ્હાજ મેમણ, રેયાન, સલમાન, અમાન, અબ્દુલ, સમીર, સાહિલ, સેફ સહિત ટીમ દ્વારા પ્રોગ્રામ સફળ કરવામાં આવ્યો। સંવાદદાતા સિપાઈ નસરત ખાન, હિંમતનગર ખબર ન્યૂઝ।